આજે આપણે ધોરણ 4 અંગ્રેજી વિષયના યુનિટ 1 લેટ્સ સેલિબ્રેટનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે લિસનિંગ વિભાગ જોઈશું. 1. સિંગ એન્ડ એન્જોય. ગાઓ અને આનંદ માણો. બટરફ્લાય બટરફ્લાય, પતંગિયું પતંગિયું. તો અહીંયા આપણને પતંગિયા વિશેની એક કવિતા આપેલી છે, તે આપણે જોઈશું. બટરફ્લાય બટરફ્લાય ક્લટર અરાઉન્ડ. પતંગિયા પતંગિયા, ચોમેર પાંખો ફફડાવો. બટરફ્લાય બટરફ્લાય ટચ ધ ગ્રાઉન્ડ. પતંગિયા પતંગિયા, જમીનને અડો. બટરફ્લાય બટરફ્લાય ફ્લાય સો ફ્રી. પતંગિયા પતંગિયા, મુક્ત થઈ ઉડો. બટરફ્લાય બટરફ્લાય લેન્ડ ઓન અ ટ્રી. પતંગિયા પતંગિયા, ઝાડ પર ઉતરો. બટરફ્લાય બટરફ્લાય રીચ ધ સ્કાય. પતંગિયા પતંગિયા, આકાશે પહોંચો. બટરફ્લાય બટરફ્લાય સે ગુડ બાય. પતંગિયા પતંગિયા, આવજો કહો. ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. કવિતાની અંદરથી પ્રાસયુક્ત શબ્દો શોધો. 1. સાઉન્ડ અરાઉન્ડ ગ્રાઉન્ડ. 2. માય સ્કાય ગુડ બાય. 3. ફ્રી ટ્રી. કમ્પ્લીટ ધ સ્પેલિંગ. સ્પેલિંગ પૂર્ણ કરો. 1. SAY સે. 2. LAND લેન્ડ. 3. FREE ફ્રી. 4. TOUCH ટચ. 5. GOOD ગુડ. 6. BYE બાય. 7. FLUTTER ફ્લટર. 8. TREE ટ્રી. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. અહીંયા આપણને જે શબ્દો આપ્યા છે તેને ABCDના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલું આવશે બટરફ્લાય, બીજું આવશે ગુડ, ત્રીજું આવશે લેન્ડ, ચોથું આવશે સ્કાય, પાંચમું આવશે ટ્રી. યુઝ ધ લેટર્સ ફ્રોમ ધ બોક્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. બોક્સમાં આપેલા અક્ષરોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ શબ્દ બનાવો. અહીંયા આપણને બોક્સમાં કેટલાક અક્ષરો આપેલા છે, એનો ઉપયોગ કરીને શબ્દ બનાવવાના છે. ઉદાહરણ તરીકે આપણને એક આપેલું છે BOY બોય. તો એવા આપણે અન્ય શબ્દો બનાવીશું. 1. CAT કેટ. 2. CAB કેબ. 3. COT કોટ. 4. HUT હટ. 5. DEAR ડિયર. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તા સાંભળો. અ ડે એટ ધ કાર્નિવલ. મેળામાં એક દિવસ. ઇટ ઇઝ અ કાર્નિવલ ડે. મેળાનો દિવસ છે. હુર્રે શાઉટેડ લિટલ માઉસ. વાહ, નાનો ઉંદર મોટેથી બોલ્યો. હુર્રે શાઉટેડ લકી માઉસ. વાહ, નસીબદાર ઉંદર મોટેથી બોલ્યો. હુર્રે શાઉટેડ ટાઇની માઉસ. વાહ, નાનકડું ઉંદર મોટેથી બોલ્યો. દે પ્લેડ ટુ એન્જોય એવરી રાઇડ. તેમણે દરેક સવારીનો આનંદ માણવાનું નક્કી કર્યું. બટ ડોન્ટ લૂઝ મી, ટાઇની માઉસ સેડ ટુ હિઝ બ્રધર. પણ મને ખોતા નહીં, નાનકડા ઉંદરે તેના ભાઈઓને કહ્યું. દે રેસ્ડ ઓન ટોય કાર્સ. તેમણે રમકડાની કારમાં હરીફાઈ કરી. દે વેન્ટ અપ એન્ડ ડાઉન ઓન ધ મેરી ગો રાઉન્ડ. તેઓ ચકરડીમાં ઉપર અને નીચે ફર્યા. દે એન્જોયડ ધ જાયન્ટ વ્હીલ. તેમણે ચકડોળની મજા માણી. દે રોડ ધ ટોય ટ્રેન. તેમણે રમકડાની ગાડીમાં સવારી કરી. ધ બ્રધર્સ વોકડ ટુ ધ બલૂન કાર્ટ એન્ડ ઈચ ઓફ ધેમ બોટ અ બલૂન. ત્રણેય ભાઈઓ ફુગ્ગાની લારી પાસે ગયા અને દરેકે એક ફુગ્ગો ખરીદ્યો. 1 બલૂન. 2. એક ફુગ્ગો. 2. વેઇટ, વેર ઇઝ ટાઇની માઉસ ક્રાઇડ લિટલ માઉસ. થોભો, નાનકડું ઉંદર ક્યાં છે? નાના ઉંદરે મોટેથી બૂમ પાડી. લિટલ માઉસ એન્ડ લકી માઉસ રેન ટુ ધ ટોયઝ કાર. નાનો ઉંદર અને નસીબદાર ઉંદર રમકડાની કાર તરફ દોડ્યા. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. નાનકડું ઉંદર ત્યાં ન હતું.
ધે રેન ટુ ધ મેરીગો રાઉન્ડ. તેઓ ચકરડી તરફ દોડ્યા. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. નાનકડું ઉંદર ત્યાં ન હતો. ધે રેન ટુ ધ ટોય ટ્રેન. તેઓ રમકડાની ગાડી તરફ દોડ્યા. ટાઇની માઉસ વોઝન્ટ ધેર. નાનકડું ઉંદર ત્યાં ન હતું. ધે રેન ટુ ધ જાયન્ટ વ્હીલ. તેઓ ચકડોળ તરફ દોડ્યા. ટાઇની માઉસ વોઝ ધેર. નાનકડું ઉંદર ત્યાં હતું. ધે થેન્ક ગોડ. તેમણે ભગવાનનો આભાર માન્યો. ધ માઇસ બોટ શુગર કેન જ્યુસ. ઉંદરોએ શેરડીનો રસ ખરીદ્યો. 1 ગ્લાસ, 2 and 3. 1 પ્યાલો, 2 અને 3. વોટ અ ફેન્ટાસ્ટિક ડે એટ ધ કાર્નિવલ. મેળામાં દિવસ ખૂબ સરસ ગયો. હુર્રે હુર્રે હુર્રે, ધે શાઉટેડ. વાહ વાહ વાહ, તેઓ મોટેથી બોલ્યા. ધે એન્જોયડ અ લોટ. તેમણે ખૂબ મજા કરી. સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નનો જવાબ લખો. 1. ધ માઇસ વેન્ટ ટુ ધ ખાલી જગ્યા. તેમાં આવશે સી કાર્નિવલ. ઉંદરો મેળામાં ગયા હતા. 2. ધે રેન ટુ ધ ખાલી જગ્યા. તો એમાં આવશે બી ટોય ટ્રેન. તેઓ રમકડાની ગાડી તરફ દોડ્યા. 3. ધે બોટ ખાલી જગ્યા. તો એમાં આવશે શુગર કેન જ્યુસ. તેમણે શેરડીનો રસ ખરીદ્યો. હવે આપણે રીડિંગ વિભાગ જોઈશું. રીડ ધ પેસેજ એન્ડ રાઇટ ધ નેમ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ ધ એલિફન્ટ. ફકરો વાંચો અને હાથીના શરીરના ભાગના નામ લખો. તો અહીંયા આપણને હાથી વિશે એક ફકરો આપેલો છે, એ વાંચવાનું છે. આઈ એમ અપ્પુ. હું અપ્પુ છું. આઈ એમ અ બેબી એલિફન્ટ. હું હાથીનું બચ્ચું છું. આઈ હેવ 2 બિગ ઇયર્સ. મારે 2 મોટા કાન છે. માય વેઇટ ઇઝ 100 kg. મારું વજન 100 કિલો છે. આઈ હેવ 2 વ્હાઇટ ટસ્ક. મારે 2 સફેદ દાંત છે. આઈ હેવ 4 લેગ્સ. મારે 4 પગ છે. આઈ હેવ અ સ્ટ્રોંગ ટ્રંક. મારે મજબૂત સૂંઢ છે. આઈ હેવ અ શોર્ટ ટેઇલ. મારે ટૂંકી પૂંછડી છે. આઈ લીવ ઇન ધ ફોરેસ્ટ. હું જંગલમાં રહું છું. આઈ એમ સ્માર્ટ એન્ડ હેન્ડસમ. હું હોશિયાર અને દેખાવડું છું. હવે આપણને હાથીનું ચિત્ર આપેલું છે, તો એના અલગ અલગ ભાગોના નામ લખવાના છે. તો પહેલું છે TAIL ટેઇલ એટલે પૂંછડી. બીજું LEG લેગ એટલે પગ. 3 EAR ઇયર એટલે કાન. TUSK ટસ્ક એટલે દાંત. TRUNK ટ્રંક એટલે સૂંઢ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા પૂરો. 1. અપ્પુ ઇઝ અ બેબી એલિફન્ટ. અપ્પુ હાથીનું બચ્ચું છે. 2. ઇટ હેઝ 4 લેગ્સ. એને 4 પગ છે. 3. ઇટ હેઝ 2 વ્હાઇટ ટસ્ક. એને 2 સફેદ દાંત છે. 4. ઇટ હેઝ 2 બિગ ઇયર્સ. તેને 2 મોટા કાન છે. 5. ઇટ હેઝ અ સ્ટ્રોંગ ટ્રંક. એને મજબૂત સૂંઢ છે. 6. ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓફ ધ વર્ડ લોંગ. લોંગ શબ્દનો વિરોધી શબ્દ. તો લોંગ શબ્દનો વિરોધી શબ્દ થશે શોર્ટ. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ પેર ધ ગિવન એક્ઝામ્પલ. તો નીચે આપેલા ટેબલનો અભ્યાસ કરો અને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો. તો અહીંયા આપણને 3 અલગ અલગ છોકરાના નામ આપેલા છે, નીવ, નીલમ અને રહીમ. તો એ નીવ, નીલમ અને રહીમના ફેવરેટ કલર્સ, ફેવરેટ ગેમ અને ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર વિશે આપેલું છે. તો હવે આપણે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવીશું. એક્ઝામ્પલ: નીવ્સ ફેવરેટ કલર ઇઝ રેડ. નીવનો ફેવરેટ રંગ લાલ છે. તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. 1. નીવ્સ ફેવરેટ ગેમ ઇઝ ચેસ. નીવની ફેવરેટ રમત ચેસ છે. 2. નીવ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ ચોકલેટ. નીવની ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ચોકલેટ છે. 3. નીલમ્સ ફેવરેટ કલર ઇઝ યલો. નીલમનો ફેવરેટ કલર પીળો છે. 4.
નીલમ્સ ફેવરેટ ગેમ ઇઝ ક્રિકેટ. નીલમની ફેવરેટ રમત ક્રિકેટ છે. 5. નીલમ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ સ્ટ્રોબેરી. નીલમનું ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર સ્ટ્રોબેરી છે. 6. રહીમ્સ ફેવરેટ કલર ઇઝ ગ્રીન. રહીમનો ફેવરેટ કલર લીલો છે. 7. રહીમ્સ ફેવરેટ ગેમ ઇઝ ખોખો. રહીમની ફેવરેટ રમત ખોખો છે. 8. રહીમ્સ ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ મેંગો. રહીમની ફેવરેટ આઈસ્ક્રીમ ફ્લેવર મેંગો છે. હવે આપણે રાઇટિંગ વિભાગ જોઈશું. સ્ટડી ધ પિક્ચર્સ. ચિત્રોનો અભ્યાસ કરો. તો અહીંયા આપણને 2 અલગ અલગ ચિત્રો આપેલા છે. એ ચિત્રોનો આપણે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે અને એના આધારે આપણને નીચે કેટલીક એક્ટિવિટી આપેલી છે. તો એ એક્ટિવિટીના જવાબ આપણે ચિત્રના આધારે લખવાના છે. 1. રીડ ધ સેન્ટેન્સીસ. રાઇટ 1 if it is related to picture 1 and write 2 if it is related to picture 2. તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે. એ વાક્ય જો 1 નંબરના ચિત્રને લાગુ પડતું હોય તો એની સામે નંબર 1 લખવાનો છે અને જો વાક્ય 2 નંબરના ચિત્રને લાગુ પડતું હોય તો આપણે એમાં 2 લખવાનું છે. 1. અ ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોય હોર્સ. છોકરી રમકડાના ઘોડા સાથે રમી રહી છે. તો આ વાક્ય બીજા નંબરના ચિત્રને લાગુ પડે છે માટે આપણે 2 લખીશું. 2. 2 children are on a branch of a tree. 2 બાળકો ઝાડની ડાળી પર છે. તો આ વાક્ય 1 નંબરના ચિત્રને લાગુ પડે છે માટે આપણે 1 લખીશું. 3. There is an apple tree. સફરજનનું ઝાડ છે. તો આ વાક્ય બીજા નંબરના ચિત્રને લાગુ પડે છે માટે આપણે 2 લખીશું. There is a slide in the park. બગીચામાં લપસણી છે. આ વાક્ય બીજા ચિત્રને લાગુ પડે છે માટે આપણે 2 લખીશું. A boy is walking with his dog. છોકરો એના કૂતરા સાથે ચાલી રહ્યો છે. તો આ વાક્ય 1 નંબરના ચિત્રને લાગુ પડે છે માટે આપણે 1 લખીશું. 6. A girl is riding a scooter. છોકરી સ્કૂટર ચલાવી રહી છે. આ વાક્ય 1 નંબરના ચિત્રને લાગુ પડે છે માટે આપણે 1 લખીશું. રાઇટ સેન્ટેન્સીસ અબાઉટ પિક્ચર 1. હવે આપણે 1 નંબરના ચિત્રને લાગુ પડતા વાક્યો લખીશું. 1. There are many trees in the garden. 2. 2 children are on a branch of a tree. 3. There is a bench in the garden. 4. A girl and her mother are sitting on the bench. 5. They are reading. 6. A boy is standing behind the bench. 7. A boy is walking with his dog. 8. A girl is riding a scooter. Write sentences about picture 2. હવે આપણે બીજા ચિત્રને લાગુ પડતા વાક્યો લખીશું. 1. There is an apple tree in the park. 2. There is a bench under the tree. 3. 2 girls are sitting on the bench. 4. There is a slide in the park. 5. 2 children are playing on the slide. 6. A girl is playing on a toy horse. 7. A boy is playing in a ball pit. 8. Children are enjoying in the park. Separate the sentences of Holi and Diwali and write them in the given space. હોલી અને દિવાળી વિશેના વાક્યોને અલગ પાડો અને આપેલી જગ્યામાં લખો. તો અહીંયા આપણને કેટલાક હોલી અને દિવાળી વિશેના વાક્યો આપેલા છે. તે વાક્યો ભેગા થઈ ગયા છે તો આપણે તે વાક્યોને અલગ પાડવાના છે. તો સૌપ્રથમ આપણે હોલી વિશેના વાક્યો લખીશું. હોલી ઇઝ સેલિબ્રેટેડ ઓન પૂર્ણિમા ઇન ધ મંથ ઓફ ફાલ્ગુન. હોળી એ ફાગણ મહિનામાં પૂનમના દિવસે ઉજવાય છે. હોલી મીન્સ વિક્ટરી ઓફ ગુડ ઓવર બેડ. હોળીનો મતલબ થાય કે ખરાબ વસ્તુ ઉપર સારી વસ્તુનો વિજય. પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ. પ્રહલાદ એ ભગવાનનો ભક્ત હતો. ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ ધૂળેટી. હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઉજવાય છે.
ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર્સ. તે રંગોનો તહેવાર છે. પીપલ પ્લે વિથ વોટર એન્ડ કલર્સ ઓન ધેટ ડે. લોકો પાણી અને રંગો સાથે રમે છે. દિવાળી. હવે આપણે દિવાળી વિશે લખીશું. વી ક્લીન અવર હાઉસીસ બિફોર દિવાળી. આપણે દિવાળી પહેલાં આપણા ઘર સાફ કરીએ છીએ. વી વિયર ન્યૂ ક્લોથ. આપણે નવા કપડાં પહેરીએ છીએ. વી લાઇટ ફાયર ક્રેકર્સ એન્ડ ઇટ સ્વીટ્સ. આપણે ફટાકડા ફોડીએ છીએ અને મીઠાઈ ખાઈએ છીએ. વી ડ્રો રંગોલીઝ ફોર 5 days એટ હોમ. આપણે 5 દિવસ સુધી ઘર આગળ રંગોળી પૂરીએ છીએ. ધ નેક્સ્ટ ડે ઇઝ ધ ન્યૂ યર ડે. બીજો દિવસ નવા વર્ષ તરીકે ઉજવાય છે. વી વિશ વન અનધર નૂતન વર્ષાભિનંદન. આપણે એકબીજાને નૂતન વર્ષાભિનંદન પાઠવીએ છીએ. હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈશું. સ્ટડી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. ચિત્રનો અભ્યાસ કરો અને વાક્ય પૂર્ણ કરો. તો અહીંયા આપણને કેટલાક ચિત્ર આપેલા છે. એ ચિત્રના આધારે આપણે વાક્ય બનાવવાનું છે. તો અહીંયા આપણને ઉદાહરણ તરીકે 2 વાક્યો બનાવેલા છે. તો અહીંયા આપણે જોઈશું કે ચિત્રની અંદર આપણને છોકરાઓના નામ આપેલા છે અને સામે વસ્તુ આપેલી છે. એટલે અહીંયા એવું બતાવે છે કે એ વસ્તુ જે તે છોકરાના માલિકીની છે. એટલે કે અહીંયા એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરવાનો છે. તો એપોસ્ટ્રોફી એસ એ માલિકી બતાવે છે. અહીંયા આપણે જો પહેલું વાક્ય જોઈશું, રીતુઝ બેગ, એટલે કે રીતુની બેગ. ધીસ ઇઝ રીતુઝ બેગ. આ રીતુની બેગ છે. 2 અમિત્સ બુક. ધીસ ઇઝ અમિત્સ બુક. આ અમિતની ચોપડી છે. મહેશ કાર. ધીસ ઇઝ મહેશ કાર. આ મહેશની કાર છે. ગીતાઝ બાઇસિકલ. ધીસ ઇઝ ગીતાઝ બાઇસિકલ. આ ગીતાની સાયકલ છે. તુલિકાઝ સ્માર્ટફોન. ધીસ ઇઝ તુલિકાઝ સ્માર્ટફોન. આ તુલિકાનો સ્માર્ટફોન છે. સ્ટડી ધ ડાયાગ્રામ એન્ડ મેક સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. નીચે આપેલા ડાયાગ્રામનો અભ્યાસ કરો અને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો. તો અહીંયા આપણને કેટલીક વસ્તુઓ આપેલી છે. તો એ વસ્તુના આધારે આપણે વાક્યો બનાવવાના છે. જે વસ્તુ નીચે ખરું કર્યું છે તે વસ્તુ આપણી પાસે છે અને જે વસ્તુ નીચે ખોટું કર્યું છે એ વસ્તુ આપણી પાસે નથી. તો એ રીતે આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે. આઈ હેવ અ પેન ઇન માય બેગ. મારી પાસે બેગમાં પેન છે. આઈ હેવ ટેક્સ્ટ બુક ઇન માય બેગ. મારી પાસે મારી બેગમાં ચોપડી છે. આઈ હેવ અ શાર્પનર ઇન માય બેગ. મારી પાસે મારી બેગમાં સંચો છે. 3 આઈ હેવ નોટબુક્સ ઇન માય બેગ. મારી પાસે મારી બેગમાં નોટબુક છે. હવે આપણી બેગમાં શું નથી? એક્ઝામ્પલ આપેલું છે. આઈ ડુ નોટ હેવ અ પેન્સિલ ઇન માય બેગ. મારી પાસે મારી બેગમાં પેન્સિલ નથી. આઈ ડુ નોટ હેવ સ્કેચ પેન્સ ઇન માય બેગ. મારી પાસે મારી બેગમાં સ્કેચ પેન નથી. આઈ ડુ નોટ હેવ અ લંચ બોક્સ ઇન માય બેગ. મારી પાસે મારી બેગમાં લંચ બોક્સ નથી. 3 આઈ ડુ નોટ હેવ એન ઇરેઝર ઇન માય બેગ. મારી પાસે મારી બેગમાં રબર નથી. કમ્પ્લીટ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણમાં આપ્યા પ્રમાણે કોષ્ટકની અંદર વિગતો પૂર્ણ કરો. તો અહીંયા આપણને કેટલાક બર્ડ્સ એન્ડ એનિમલ્સ આપેલા છે, એટલે કે પક્ષીઓ અને પ્રાણીઓ. વિંગ્સ તો એમને પાંખો છે કે નહીં. ટેઇલ એટલે એમને પૂંછડી છે કે નહીં. અને લેગ્સ એટલે એમને પગ છે કે નહીં. તો અહીંયા ઉદાહરણમાં મંકીનું આપેલું છે કે મંકીને વિંગ્સ નથી, તો એમાં નો લખેલું છે. મંકીને ટેઇલ એટલે કે પૂંછડી છે તો યસ લખેલું છે. મંકીને લેગ્સ એટલે કે પગ છે તો યસ લખેલું છે. તો એ રીતે આપણે એન એલિફન્ટનું લખીશું. તો એલિફન્ટને પાંખો ન હોય તો માટે આપણે વિંગ્સની અંદર નો લખીશું. જ્યારે એને પૂંછડી અને પગ હોય તો આપણે ટેઇલ અને લેગ્સની અંદર યસ લખીશું. અ સ્પેરો, તો સ્પેરોને પાંખો પણ હોય, પૂંછડી પણ હોય અને પગ પણ હોય. તો આપણે સ્પેરોની અંદર 3
બોક્સની અંદર આપણે યસ લખીશું. અ ડોગ કૂતરો, તો કૂતરાને પાંખો ન હોય તો આપણે વિંગ્સની અંદર નો લખીશું. જ્યારે કૂતરાને પૂંછડી અને પગ હોય તો આપણે ટેલ અને લેગ્સની અંદર યસ લખીશું. અ ક્રો, ક્રો એટલે કાગડો, તો કાગડાને પાંખો પણ હોય, પૂંછડી પણ હોય અને પગ પણ હોય તો આપણે ત્રણેય ખાનામાં યસ લખીશું. રાઇટ સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. હવે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્યો બનાવો. તો અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. અ મંકી ડઝ નોટ હેવ વિંગ્સ. મંકીને પાંખો ન હોય. ઇટ હેઝ અ ટેલ, તેને પૂંછડી હોય. ઇટ હેઝ લેગ્સ, એને પગ હોય. તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. 1. એન એલિફન્ટ ડઝ નોટ હેવ વિંગ્સ. હાથીને પાંખો ન હોય. ઇટ હેઝ અ ટેલ, તેને પૂંછડી હોય છે. ઇટ હેઝ લેગ્સ, એને પગ હોય છે. 2. અ સ્પેરો હેઝ વિંગ્સ. ચકલીને પાંખો હોય છે. ઇટ હેઝ અ ટેલ, તેને પૂંછડી હોય છે. ઇટ હેઝ લેગ્સ, તેને પગ હોય છે. 3. અ ડોગ ડઝ નોટ હેવ વિંગ્સ. કૂતરાને પાંખો હોતી નથી. ઇટ હેઝ અ ટેલ, તેને પૂંછડી હોય છે. ઇટ હેઝ લેગ્સ, એને પગ હોય છે. 4. અ ક્રો હેઝ વિંગ્સ. કાગડાને પાંખો હોય છે. ઇટ હેઝ અ ટેલ, એને પૂંછડી હોય છે. ઇટ હેઝ લેગ્સ, એને પગ હોય છે. હવે આપણે વોકેબ્યુલરી વિભાગ જોઈશું. આઇડેન્ટિફાય ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. ચિત્રને ઓળખો અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રને નીચે લખો. તો અહીંયા પહેલું ચિત્ર રમકડાનું છે તો આપણે એમાં લખીશું ટોયઝ. બીજું ચિત્ર ફટાકડાનું છે તો એના નીચે આપણે લખીશું ફાયર ક્રેકર્સ. ત્રીજા ચિત્રમાં ધજાઓ છે તો એની નીચે આપણે લખીશું ફ્લેગ્સ. આગળનું ચિત્ર રંગોળીનું છે તો એમાં આપણે લખીશું રંગોલી. એ પછીનું ચિત્ર ફુગ્ગા છે તો એમાં આપણે લખીશું બલૂન્સ. તે પછીના ચિત્રમાં દીવા છે તો આપણે લખીશું લેમ્પ્સ. હવે આગળનું ચિત્ર ચકડોળનું છે તો આપણે એમાં લખીશું જાયન્ટ વ્હીલ. આગળનું ચિત્ર ફૂલનું છે તો આપણે એમાં લખીશું ફ્લાવર. અને છેલ્લું ચિત્ર પક્ષીનું છે તો માટે આપણે એની નીચે લખીશું બર્ડ્સ. ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ ફ્રોમ ધ ટેબલ એન્ડ એન્સર્કલ ધેમ. તો અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે અને કૌંસમાં આપણને કેટલાક શબ્દો આપેલા છે. એ શબ્દો આપણે કૌંસમાંથી શોધવાના છે. તો પહેલું છે ફોન, સ્વીટ, ન્યૂ યર, હોલિડે, લાઇટ્સ, ગોડ, ટેમ્પલ. ઇનેક્ટ ધ વર્ડ્સ એન્ડ મેક પેર્સ ઓફ ઓપોઝિટ વર્ડ્સ. રાઇટ ધ કરેક્ટ પેર ઇન ધ ગિવન સ્પેસ. તો અહીંયા આપેલી જગ્યામાં આપણે ઓપોઝિટ શબ્દ લખવાના છે. તો નંબર 1 એક્ઝામ્પલમાં આપણને આપેલું છે ઓપન તો ક્લોઝ. તો 2 નંબરમાં આપણે લખીશું ફાસ્ટ તો સ્લો. 3 કેચ તો ડ્રોપ. 4 સ્ટેન્ડ અપ તો સિટ ડાઉન. 5 કમ તો ગો. 6 લાફ તો ક્રાય. રાઇટ યોર ડિટેલ્સ ઇન ધ ગિવન બ્લેન્ક્સ. તો અહીંયા આપેલી ખાલી જગ્યામાં તમારે તમારી ડિટેલ લખવાની છે. નેમ આધ્યા. આઈ એમ અ ગર્લ. એજ 10 years. ફેવરેટ કલર રેડ. ફેવરેટ ગેમ હોકી. તો અહીંયા મેં મારી વિગતો લખી છે. તમારે તમારી વિગતો લખવાની છે અને એના આધારે મેક સેન્ટેન્સીસ એન્ડ સ્પીક અબાઉટ યોર સેલ્ફ. વાક્યો બનાવો અને તમારા વિશે બોલો. તો અહીંયા તમારે તમારા વિશે લખવાનું છે. તો માય નેમ ઇઝ આધ્યા. આઈ એમ અ ગર્લ. આઈ એમ 10 years old. માય ફેવરેટ કલર ઇઝ રેડ. માય ફેવરેટ ગેમ ઇઝ હોકી. હવે આપણે ડુ ઇટ યોરસેલ્ફ વિભાગ જોઈશું. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સીસ. તો અહીંયા આપણને એક ટેબલ આપેલું છે તો એમાં આપણને પર્સન્સ આપેલા છે આઈ અને શ્યામ અને અલગ અલગ વસ્તુઓ આપેલી છે પેન, પેન્સિલ્સ, બોલ, બેગ અને બેટ. તો એમાં કેટલીક વસ્તુઓ તમારી પાસે છે તો કેટલીક નથી. એ જ રીતે કેટલીક વસ્તુઓ શ્યામ પાસે છે તો કેટલીક વસ્તુઓ નથી.
તો આઈ એટલે હું, મારી પાસે પેન, બોલ, બેગ છે, જ્યારે પેન્સિલ અને બેટ નથી. જ્યારે શ્યામ પાસે પેન્સિલ, બોલ છે અને પેન, બેગ અને બેટ નથી. તો એના આધારે આપણે વાક્યો બનાવવાના છે. I have a pen. I do not have a pencil. I have a ball. I have a bag. I do not have a bat. હવે શ્યામ વિશે વાક્યો બનાવીશું. શ્યામ does not have a pen. શ્યામ has a pencil. શ્યામ has a ball. શ્યામ does not have a bag. શ્યામ does not have a bat. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.